અમરેલી જિલ્લામાં બાબરા તાલુકાના સમઢિયાળા ગામે અમરેલી કલેક્ટર સાહેબ તથા નાયબ કલેક્ટર સાહેબ, બાબરા મામલતદાર સાહેબ તેમજ સર્કલ સાહેબ અને બાબરા પોલીસ સ્ટેશન પીએસઆઈ અને સાથી પોલીસ સ્ટાફ તેમજ સમઢિયાળા સરપંચ વજુભાઈએ કલેક્ટર સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કર્યા। અમરેલી જિલ્લામાં બાબરા તાલુકાના સમઢિયાળા ગામે અમરેલી કલેક્ટર સાહેબ તેમજ નાયબ કલેક્ટર સાહેબ, બાબરા મામલતદાર સાહેબ, સર્કલ સાહેબ અને બાબરા પોલીસ સ્ટેશનથી પીએસઆઈ સાથી પોલીસ સ્ટાફ તેમજ સમઢિયાળા સરપંચ વજુભાઈએ કલેક્ટર સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કર્યા। ગામને પડતી હાલાકી અને ગામના સ્થાનિક પ્રશ્નો વિસ્તૃતવાર ચર્ચા, લેખિતમાં રજૂઆત કરી ગામના તલાટી મંત્રી, તાલુકા પંચાયતના અધિકારીઓ અને ગામના લોકો પણ હાજર રહી પ્રશ્નો જણાવ્યા છે। કલેક્ટર સાહેબ સમઢિયાળા ગામને 5 લાખની ગ્રાન્ટ પણ આ તકે આપેલી હતી। સમઢિયાળના સરપંચે જણાવ્યું હતું, વધારે વાત કરવી તો સમઢિયાળ ગામના 2007થી રોડ આજ સુધી બન્યો નથી। શાળા તેમજ આંગણવાડી નજીક પવનચક્કીના પોલ નાખ્યા છે। અવારનવાર ફરિયાદ કરેલી છે। સંકલમાં સ્વાગત કાર્યક્રમ, ગૌચરમાં પવનચક્કીના પોલ ઊભા કર્યા છે। કલેક્ટર સાહેબ તેમજ પ્રાંત સાહેબ, મામલેદાર સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારીના ઓફિસમાં તથા સંકલન સ્વાગતમાં રજૂઆતો કરી। ગામના નાણાં પંચ સિવાય અન્ય ગ્રાન્ટ હજુ લગી સમઢિયાળામાં મળી નથી। ધારાસભ્ય તેમજ જિલ્લા આયોગથી તાલુકા પંચાયત એટીવીટી તદુપરાંત ઘણી બધી ગ્રાન્ટ ગ્રામ્ય લેવલની હોય છે। કયા કારણસર સમઢિયાળામાં ગ્રાન્ટ અપાતી નથી? ગામમાં ઘણા વર્ષોથી પંચાયતી ઓરડા નથી। સ્થાનિક લેવલે બધાને લેખિતમાં રજૂઆત કરી છે। આજ સુધી કામગીરી આગળ વધી નથી। બાજુની નદીએથી ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ રહીશોને પસાર થવું પડે છે। લીલવડાથી સમઢિયાળ અને સમઢિયાળથી રાયપર પુલની તાતી જરૂરિયાત છે। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આજ સુધી તેનો ઉકેલ આવ્યો નથી। ગ્રામ પંચાયતના ઓરડા આજની તારીખમાં નથી। વીસીને બેસવા માટે પણ સમઢિયાળા ગામમાં નથી। તદુપરાંત ગામમાં મેઇન બજારમાં બ્લોક હજુ નથી। હનુમાનવાડી શેરીમાં પણ બ્લોક નથી। ગામમાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન છે। રજૂઆત કરી દલિતવાસમાં બજારમાં ચોકા નથી। સમઢિયાળાથી રાયપર મોટો પુલ બનાવો, સમઢિયાળાથી નીલવડાનો પુલ બનાવવાની લેખિતમાં રજૂઆત કલેક્ટર સાહેબને સમઢિયાળા ગામના સરપંચે કરી છે। હું સમઢિયાળા ગામથી સુસરા દેવસીભાઈ સામતભાઈ સરપંચ તરીકે સેવા આપું છું। આજ રોજ 20 તારીખ અમારા ગામમાં કલેક્ટરશ્રી મુલાકાત આવેલા, પ્રાંત સાહેબ હતા, સાથે મામલતદાર સાહેબ હતા। એમાં જે અમારો પ્રશ્ન મેન હતો કે અમારે પંચાયત ઓરડો આજે બેસવા માટે નથી। છેલ્લા 20 વર્ષથી ઓરડો બેસવા માટે નહોતો। ઘણા ટાઈમથી છેલ્લા 20 વર્ષથી રોડ નથી, ગામમાં બજારો નથી, કોઈ કોચવેની વ્યવસ્થા નથી। સાહેબને મેં રજૂઆત કરી। બીજું કે આંગણવાડીની તદ્દન નજીક, સ્કૂલની તદ્દન નજીક આ જે આઇનોક્સ કંપનીવાળા જે વ્હીલ પોલ ઊભા કર્યા છે હેવી, એની રજૂઆત કરી। એને સાહેબે પણ જોયું અને આશ્વાસન અત્યારે આપેલું છે કે એને હું રજૂઆત કરું છે। અને બીજું સાહેબે ઊભા જે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પોતાના ઓલામાંથી આપી એ બદલ કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।